તો આગળ વાત કરીશું કે 7 ગોઠવા અને જ્યારે 2 તાલુકા પંચાયતની સીટોની વાત કરવામાં આવે તો 7 ગોઠવા અને તાલુકા પંચાયતની સીટો ભાજપના સવિતાબેન મહેન્દ્રજી ઠાકોરને જ્યારે 3069 મતો મળ્યા છે, કોંગ્રેસના મુમતાબેન અરવિંદજી ઠાકોરને 1154 મત મળ્યા છે, 94 મતો નોટાને મળ્યા છે। દર્શક મિત્રો, આ એક ખાસ બાબત એ છે કે 94 વોટ જે નોટાને મળ્યા છે તે ક્યાંક ને ક્યાંક કોઈ પાર્ટીને ખાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે। તો આ સાથે જ 7 ગોઠવા, 2 તાલુકા પંચાયતની સીટો અને ભાજપના સવિતાબેન મહેન્દ્રજી ઠાકોરને 3069 મતો મળ્યા છે, કોંગ્રેસના મુમતાબેન અરવિંદજી ઠાકોરને 1154 મતો મળ્યા છે, 94 મતો નોટાને મળ્યા છે। ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા છે। નોટાને વોટ મળ્યા બાદ પણ ભાજપના ઉમેદવાર વિજેતા પણ બની રહ્યા છે। એટલે દર્શક મિત્રો, આ ગોઠવાની વાત છે, તાલુકા પંચાયત સીટની વાત છે। 7 ગોઠવા, 2 તાલુકા પંચાયત સીટ ભાજપના સવિતાબેન મહેન્દ્રજી ઠાકોરને 3069 મતો મળ્યા છે, કોંગ્રેસના મુમતાજે બેન છે તેમને 1154 મતો મળ્યા છે। તો ભાજપના ઉમેદવારોની અત્યારે હાલ જે છે વિજેતાની લાઇનમાં આગળ વધતા હોય તેવું દેખાઈ રહ્યું છે। તો તમામ જે આંકડાઓ છે, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની સહયોગી ટીમ છે, તમામ આંકડાઓને અપડેટ કરી રહી છે। દર્શક મિત્રો, આ આજે આપણે જે ગુજરાતના જે પરિણામની વાત કરીએ છીએ, સ્થાનિક ચૂંટણીના જે પરિણામની વાત કરીએ છીએ, તે પરિણામો જે છે તે આપને અપડેટ આપતા રહીએ છીએ અને તમામ જે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની ટીમો છે, તે સહયોગીઓ છે, તે બધા જ લાગેલા છે અને સાથે કામ કરી રહ્યા છે। પરંતુ ક્યાંક ને ક્યાંક જે લાગી રહ્યું છે કે જે હવે ચૂંટણીની અંદર જે વિજેતા છે તેમનામાં એક હજુ ઉત્સાહ દેખાઈ રહ્યો છે।